પ્રફુલભાઈ ચાવડા. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને અપારદર્શક, પારદર્શક અને પારભાષક વિશે થોડું કહીશ. આ જુઓ, આને પારદર્શક પદાર્થ કહેવાય છે, જેની આપણે આરપાર જોઈ શકાય છે. પારદર્શક પદાર્થ તેમનામાંથી આપણને પ્રકાશ પસાર થવા દે છે. આથી આ પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે. આ છે અપારદર્શક પદાર્થ, જેની આરપાર આપણે જોઈ શકતા નથી. આ પદાર્થ તેમનામાંથી પ્રકાશ પસાર થવા દેતો નથી. આથી આ પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે. જુઓ, આ છે દ્વિતીય કાચ. આમાં આપણે જોઈ તો શકીએ છીએ, પણ આછું દેખાય છે અને સ્પષ્ટ જોઈ શકાતું નથી. અને જેમાંથી આપણને અસતઃ પ્રકાશ પસાર થાય છે. આથી આને પારભાષક પદાર્થ કહે છે.